હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફરી એકવાર હું દીપા. ચલો આજે તમને ખીચું કે પછી પાપડીનો લોટ, જે ગુજરાતનો એકદમ ફેમસ, એ સોડા કે પાપડ ખારના ઉપયોગ કર્યા વગર કેવી રીતે બનાવવાનો એ બતાવું. ઘણા બધા ફ્રેન્ડ્સે રિક્વેસ્ટ કરી હતી કે પાપડ ખાર ના હોય તો ખીચું કેવી રીતે બને, તો આ રીતે બને. જોઈ શકો છો તમે, મેઝરિંગ કપનો 1 કપ ચોખા લીધા છે. મારી પાસે કૃષ્ણ કમુદ ચોખા હતા અને એની સુગંધ ખીચામાં બહુ સરસ લાગતી હોય એટલે મેં એનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે રેગ્યુલર જે ચોખા હોય લઈ શકો. 2 વાર ધોઈ લેવાના છે પાણીથી. આ બાજુ 2 કપ જેટલું પાણી આપણે ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી ગરમ થાય એટલે 2 વાર ધોયેલા ચોખામાં એ પાણી એડ કરી લેવાનું છે. મેઝરિંગ કપનો 1 કપ ચોખા હતા, એની સામે મેઝરિંગ કપનો 2 કપ ગરમ પાણી એડ કરી ઢાંકી દેવાનું છે. 20 મિનિટ માટે ચોખાને આ રીતે પલળવા દેવાના છે. ટાઈમ વધારે હોય તો 2 કલાક સુધી ચોખો પલળે તો ઘણું સારું, સરસ રીતે દળાઈ જાય. ટાઈમ મારી પાસે ઓછો હતો એટલે મેં 20 મિનિટ માટે પલાળ્યા. મિનિમમ 20 મિનિટ, મેક્સિમમ 2 કલાક સુધી ચોખાને પલાળીને રાખી શકો છો. મિક્સરના કપમાં હવે એને ક્રશ કરી લેવાના છે. તો આ રીતે મિક્સરના કપમાં હું ચોખાને ક્રશ કરી લઈશ. નાનો કપ છે એટલે 2 બેચ થશે. 2 બેચમાં ચોખાને ક્રશ કરી લઈશ અને ક્રશ કરતી વખતે થોડુંક પાણી એડ કરી શકીએ છીએ. લગભગ 1/2 કપથી અડધો કપ જેટલું પાણી એડ કરી ચોખાને સરસ સ્મૂધ વાટી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, ચોખા આ રીતે સરસ રીતે વટીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એની સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ જે પેસ્ટ છે એ આ રીતે લગભગ અડધો કપ જેટલું પાણી એડ કરી વાટીને તૈયાર મેં કરી. હવે આપણે એક પેન લેવાનું છે જેની અંદર 2.5 કપ જેટલું પાણી લેવાનું છે. એટલે કે 1 કપ જે ચોખા હતા, અડધો કપ પાણી વાટતી વખતે લીધું અને 2.5 કપ પાણી ગરમ કરવા માટે આ રીતે તવીમાં મૂકી દેવાની છે. તવો આ રીતે નોનસ્ટિક કે પછી જાડો લેજો, કેમ કે લોટ ચોંટે ના, એટલે થોડુંક તવો આપણે એ રીતે નોનસ્ટિક લેવો પડશે. ગેસ ફાસ્ટ કરી દીધો છે. ગેસ ફાસ્ટ કરી અને પાણીની અંદર અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલું જીરું હાથેથી મસળીને એડ કરી લેવાનું છે. પ્રમાણસર મીઠું એડ કરવાનું છે. લગભગ અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરી લીધું છે. બારીક સુધારેલા કોથમીર એડ કરીશ અને સાથે આ આદુ અને મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી અને કોથમીર બારીક સુધારી ધોઈ અને એ પણ એડ કરી લીધા છે. કોથમીર, અજમો અને જીરુંથી કલર પાણીનો સરસ આવશે, પીડાશ પડતો. આ રીતે પાણી ઉકળે પછી ગેસ ધીમો કરી દેવાનો છે અને ધીમો કરી અને આ રીતે જે મિશ્રણ ચોખાનું ક્રશ કરીને તૈયાર કર્યું હતું એ એડ કરી લેવાનું છે. મિશ્રણ એડ કરીને ચમચાથી સતત હલાવતા રહેવાનું છે, એટલે બિલકુલ લમ્સ ન પડે અને ગેસ એકદમ સ્લો કરી દેવાનો છે. તો આ રીતે સતત હલાવતા જવું અને ગેસ સ્લો રાખવો એટલે લોટ થોડો ચડી જાય. તો આ રીતે તમારે હલાવતા રહેવાનું છે. લમ્સ થોડા ઘણા પડે તો આ રીતે ચમચાથી ભાગી નાખી અને સ્મૂથ લોટ કરવાનો ટ્રાય કરવાનો છે. તો આ રીતે ચમચાથી હલાવતા જવું, લોટને પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. કન્સિસ્ટન્સી જે ફાઇનલ રાખવાની છે એ જોઈ લઈએ. આ રીતે તમારે હલાવતા જવું અને જ્યારે આ રીતે આજુબાજુએ ચોંટે એવું લાગે એટલે ઢાંકી દેવું 3-1 મિનિટ માટે. 3 થી 4 મિનિટ પછી જોઈશું તો સરસ રીતે આપણને જોઈએ છે એવી પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. આટલી કન્સિસ્ટન્સી, આટલું ગાઢું આપણું ખીરું જોઈએ, મતલબ લોટ જોઈએ. જોઈ શકો છો ચમચાથી આમ ઉપરથી નીચે આપણે નાખીએ તો લચકાની જેમ પડે અને આ પરફેક્ટ આપણો લોટ તૈયાર છે. હવે આ બાજુ ઢોકળીયું મૂકી દઈશું. લગભગ 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે. ઇડલીનું કે પછી કાણાવાળી જાળી મૂકી દેવાની, તેલથી એને ગ્રીસ કરી લેવાની, થોડી ગરમ થવા દેવાની. ગ્રીસ કરેલી ગરમ થયેલી પ્લેટમાં આપણે હવે જે લોટ આપણે ચડવીને રાખ્યો છે તવીમાં, એને ડબલ બોઇલ કરવાનો છે. લોટને ડબલ બોઇલ કરશો તો જ પરફેક્ટ એ ચડશે અને એનો ટેસ્ટ આવશે. એટલે આ રીતે લોટને ડબલ બોઇલ કરવાનો છે.
તમે આ રીતે ગ્રીસ કરેલા ચમચામાં થોડો થોડો લોટ લઈ અને ઇડલીના મોલ્ડમાં મૂકીને લઈ કરી શકો છો, અથવા તો પછી હાથેથી તમે થોડો હાથ ગ્રીસવાળો કરી અને હાથેથી પણ ગોળ ગોળ ગોળા વાળી અને ઢોકળિયામાં ઇડલીના સ્ટેન્ડમાં બાફવા રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં ચોખાનો લોટ ન હોય અને આખા ચોખામાંથી પણ ખીચું સોડા કે પછી પાપડ ખારનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે અને પરફેક્ટ બને છે, જોઈ શકો છો. ઘરમાં તમારી પાસે જે બી ચોખા હોય એ ચોખાનો ઉપયોગ તમે કરી શકો છો. મેં અહીંયા કૃષ્ણ કમુદના ચોખા લીધા હતા. તેની સુગંધ બહુ સરસ આવતી હોય છે અને ટેસ્ટી પણ એટલું જ ખીચું આનાથી બનતું હોય છે. જોઈ શકો છો, સરસ ગોળા આપણા આ રીતે ગોઠવી દીધા છે અને ગોળા આ રીતે ગ્રીસ કરેલી ઇડલીની પ્લેટમાં આપણે ગોઠવી ઢોકળિયું બંધ કરી 10થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમે બોઇલ થવા દેવાનું છે અને સરસ આપણો લોટ ચડી જશે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો, આપણે ઘણી બધી એવી રેસીપી સુપર સહેલિયા પર બિલકુલ ઇનોવેટિવ અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ ખૂબ જ ટેસ્ટી કંઈક નવું બનાવી શકીએ એવા ટ્રાય સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો. 15 મિનિટ પછી જોઈ શકીએ છીએ આ રીતે ચપ્પુથી આપણે ચેક કરીએ અને સરસ લોટનો જે કલર છે એ પણ થોડોક બદલાઈ ગયો છે અને સરસ આપણે ચપ્પુ ક્લિયર નીકળી રહ્યું છે. લોટ આપણો સરસ બફાઈ ગયો છે અને હવે બસ એને આ રીતે ગરમા ગરમ સર્વ કરવાનો છે. તો લોટ ગરમા ગરમ મેથીયાના સંભારા કાચા સિંગ તેલ સાથે સર્વ કરી શકો છો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ વન્સ અગેન.